થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ વોટ ચોરીનો બહુ મોટો ખુલાસો કર્યો। આ વોટ ચોરી એટલે કે મતદાન ચોરી। પર્સનલી કોઈ પણ પાર્ટીને નથી કહેતો, હું ભારતીય જનતા પાર્ટીને પણ કહું છું, કોંગ્રેસ પાર્ટીને પણ કહું છું અને આમ આદમી પાર્ટીને પણ કહું છું કે તમે લોકોએ છે ને આ ચૂંટણીને એક વેપાર બનાવી દીધો છે। આ વિડીયોના જરીએ હું નહીં પણ જનતા તમને ખાલી એટલું કહેવા માંગે છે કે તમે લોકો ચૂંટણી મતદાન ચોરી કરીને જીતો કે તમે તમારી ગાંડું મરાવીને જીતો કે કોઈ પણ રીતે જીતો, બરોબર, પણ જનતાને એના કિંમતી મતદાનનો હક મળવો જોઈએ, એને એનો અધિકાર મળવો જોઈએ। આ ખેડૂતો બિચારા પોતાનું લોહી પાણી એક કરી અને પાક તૈયાર કરે અને એ પાક પાકે તો એને પૂરતા ભાવ નથી મળતા અને જ્યારે પુલ તૂટે અને એ પુલની ઘટનામાં હજારો લોકોના જીવ જાય ત્યારે ગુજરાતભરમાં પુલ રિપેરિંગનું અભિયાન ચલાવવામાં આવે। સરકારી હોસ્પિટલમાં કલેક્ટર અને નેતાઓ જ્યારે મુલાકાતે આવે ત્યારે સરકારી હોસ્પિટલોની સાફ સફાઈ કરાવવામાં આવે છે। સરકારી ભરતીઓની જાહેરાતો બહાર પાડી અને મારા વિદ્યાર્થી મિત્રોને સરકારી ભરતીના હોળીએ ચડાવે અને પછી એક્ઝામો રદ કરે અને એક ખેડૂત બિચારો 2000નું મણ બિયારણ લાવી અને પોતાના ખેતરમાં વાવે અને એ બિયારણ જ્યારે પાકે ત્યારે એને 400 રૂપિયા કે 500 રૂપિયા ભાવ આપી અને એને સમજાવી દેવામાં આવે છે કે ભાઈ આટલો જ ભાવ આવે। બાકી તમે ચૂંટણી ગમે તે રીતે જીતો, મતદાન ચોરી કરીને જીતો કે તમે ગાંડું મરાવીને જીતો કે ગમે તે રીતે જીતો, પબ્લિકને કાંઈ ફેર નથી પડતો। બસ એને એના કિંમતી મતનો અધિકાર એને મળવો જોઈએ। નકર પછી બાંગ્લાદેશ અને નેપાળમાં જે પરિસ્થિતિ થઈ હતી એવી પરિસ્થિતિ આપણા ગુજરાત અને ભારતમાં ન થાય, ખાલી એટલું તમે ધ્યાન રાખજો।